સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આવેલા ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ધુમાડા સાથે ગંભીર પ્રદૂષણ ફેલાયું હતું. કચરાના વિશાળ ઢગલાઓમાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસના રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા હતા અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. નોંધનીય છે કે આ ડમ્પિંગ યાર્ડમાં અગાઉ પણ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. આ વારંવારની ઘટનાઓને લઈને હવે પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને યોગ્ય વ્યવસ્થાપન અંગે ચર્ચાઓ તેજ બની છે. અન્ય સમાચાર દ્વારકાથી આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે ફરિયાદનો મામલો. ઈસુદાન ગઢવીની અટકાયત બાદ મોડી રાત્રે મુક્ત થયા તમામ આરોપીઓને જામીન પર છુટકારો મળ્યો. કુલ 30થી વધુ આપના નેતાઓની પોલીસે અટકાયત કરી છે. ઈસુદાન ગઢવીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને દ્વારકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. होने के बाद हम जब मेरी टीम के साथ मिलने गए तो हमें भी अरेस्ट कर लिया, हम पे भी एफआईआर कर दी और तरह तरह की धाराएं लगानी शुरू कर दी, कार्यकर्ताओं को भी परेशान करने का शुरू किया. तो मुझे लग रहा है कि ये तो लोकतंत्र की हत्या है और भाजपा डरी हुई है, पुलिस का दुरुपयोग कर रही है. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એએમટીએસ બસ ચાલકે બળદગાડાને ટક્કર મારી. આ બનાવ સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતા માર્ગ પર બન્યો હતો, જ્યાં બસની અચાનક અથડામણમાં એક વૃદ્ધ વ્યક્તિ અને બળદ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ રોષે ભરાઈ બસમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો અન્ય સમાચાર વડોદરાથી પદ્મલા હિંસા ગામે મામલે પોલીસની કડક કાર્યવાહી. પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી છે. છાણી પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓને ગામમાં લાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે તપાસ છે તે તેજ થઈ રહી છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જેતપુરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કારમાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 115 વિદેશી દારૂની બોટલ, મોબાઈલ અને કાર કબજે. પોલીસે કુલ 8.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. સમગ્ર મામલે 2 આરોપી ઝડપાયા છે. એકની શોધખોળ ચાલુ છે. સુરતથી બંગાળ સુધી ભાજપનો માસ્ટર સ્ટ્રોક. ભાજપ અને બંગાળી સમાજની સંયુક્ત પહેલ. 5000 બંગાળી મતદારોને પશ્ચિમ બંગાળ મોકલાશે. ભાજપ મતદારો માટે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો. સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. મમતાના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી. મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે. तैयारी चल रहा है कलकत्ता वोटर मतलब बीजेपी वोटर को भेजने के लिए चल रहा है. ट्रेन की बहुत कम, ये ऐसे समर वेकेशन भी है लेकिन ट्रेन कम है, तो यहाँ पे बीजेपी सरकार ने बताया कि हम ट्रेन देंगे, आप आपकी छानबीन करके पूरी आदमी की तैयारी करो. तो हमने 4 ट्रेन की तैयारी कर चुका है. मतलब आज तक लगभग 5000, आज तक का रिकॉर्ड अभी 5000 तक हुआ है, कल का पता नहीं. ઇલેક્શન અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. રાજ્ય સરકાર ચૂંટણીને આવકારે છે. ઘણા વર્ષો બાદ આટલી મોટી ચૂંટણી જાહેરાત. સામાન્ય જનતાને પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારે છે. ખૂબ ટૂંકા સમયની અંદર એક સાથે
આટલી મોટી ચૂંટણી યોજાવાનું પણ ઘણા વર્ષો પછી કદાચ ગુજરાતને એ ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થયું છે. તો કોંગ્રેસના આક્ષેપ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે. ટીમ ના બનાવનારી કોંગ્રેસ જીતવાની વાત કરે છે. આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે. પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થતાની સાથે જામનગર કોંગ્રેસમાં ગાબડું. ઋષિરાજસિંહ જાડેજા પોતાના 100થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. અગાઉ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસમાંથી છેડો ફાડી પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ પ્રસંગે ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશ દવે સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશને વિશ્વગુરુ બનાવવા હતું જે ભારતે તેના સાથે જોડાવાનો છે. પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું. અન્ય સમાચાર. રાજકોટથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 3 તાલુકાની સેન્સ લેવામાં આવશે. કોટડા સાંગણી તાલુકો, વિછિયા તાલુકો અને જસદણ તાલુકાની સેન્સ લેવામાં આવશે. મંત્રી પ્રદીપભાઈ માળી, ગાંધીનગરના પૂર્વ મહામંત્રી અતુલભાઈ પટેલ, ગાંધીનગરના શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સેન્સ લેવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન. તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક જીતવાનો લક્ષ્યાંક. આ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી. તો પૂર્વ કોંગ્રેસી અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટરિયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. 2 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ સુધી જોડાયેલા છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ અતુલભાઈ પટેલ, આ ત્રણેય ગુજરાત પ્રદેશના અમારા આગેવાનો છે. અમારા આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને માગણી સમજવા માટે, ટિકિટ જેને જોતી હોય એની સાંભળવા માટે આજે આવે છે. અને આજે અમારી આખી કાર્યાલયમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં જે શિસ્ત, જે સંસ્કાર અને સામાન્ય લોકો સુધી પહોંચવા માટે નાનામાં નાના ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચવા માટેની જે કાર્યકર્તાઓની એક આમ છે, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રભાવનાને જે વરેલો છે, આ વસ્તુ છે એ મને ખૂબ ખેંચાણ કરે છે. દેશમાં 1 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. વસ્તી ગણતરીને લઈને અમિત શાહે ટ્વીટ કર્યું છે. એક્સ પર લખતા કહ્યું, આજથી શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીની પ્રથમ પ્રક્રિયા આવાસ ગણતરી અંતર્ગત મેં મારા દિલ્હી સ્થિત નિવાસસ્થાને સ્વગણતરી ફોર્મ ભર્યું છે. ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા અને દરેક દેશવાસી સુધી સરકારી યોજનાઓનો યોગ્ય લાભ પહોંચાડવામાં આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટૂંક સમયમાં વસ્તી ગણતરીની ટીમ તમારા ઘરે પણ આવશે. તમે પણ આ રાષ્ટ્રીય જવાબદારીમાં પૂર્ણ સહયોગ આપી જરૂરી વિગતો ચોક્કસપણે પૂરી પાડશો.